ગુજરાતના રાજકારણમાં હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારનો છે. ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર અને વિસ્તરણ થવા જઈ રહ્યું છે, જેનાથી અનેક વર્તમાન મંત્રીઓની એક્ઝિટ અને નવા ચહેરાઓની એન્ટ્રી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. સાથે જ અમારું માનવું છે કે સીજે ચાવડાને મંત્રીમંડળના સ્થાન મળવાની પૂરેપૂરી સંભાવના છે. શા માટે તેમને સ્થાન મળી શકે છે તેમના વિશે વિગતવાર વાત કરીશું અને કયા નેતાનું પત્તું કપાશે તેના વિશે પણ જાણીશું. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 17 ઓક્ટોબરના રોજ નવા મંત્રીમંડળના સભ્યો શપથ લેવા જઈ રહ્યા છે. આ શપથવિધિ વાઘ બારના શુભ મુહૂર્તે ગાંધીનગરમાં યોજાશે. કાર્યક્રમ માટે મહાત્મા મંદિર અથવા વિધાનસભા પરિસર મુખ્ય સ્થળ તરીકે વિચારધારણા હેઠળ છે. આ દિવસે ગુજરાતના રાજકારણમાં નવું સમીકરણ ઊભું થવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડા મંત્રીમંડળમાં સ્થાન ચોક્કસ મેળવી શકે છે એવું અમારું માનવું છે. તેઓ વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા છે, બાદમાં ભાજપનો ખેસ પહેર્યો છે.